ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો 1 વર્ષનો તફાવત 0 થાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 1 વર્ષનો તફાવત 0 થાય છે. એટલે જીવનમાં 1 વર્ષના તફાવતનો દાખલો આવે તો ક્યારેય ગણવાનો નહીં, સીધો જવાબ લખી નાખવાનો. સાદું વ્યાજ કેટલું ઓછું હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું વધારે હોય, તફાવત કેટલો હોય, આવું 1 વર્ષનું પૂછે તો દાખલો ગણવાનો નથી, ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો છે 0. બસ આટલી લાઈન યાદ હોય તો બની શકે કે પરીક્ષામાં આપણો એક દાખલો સાચો પડી જાય વગર ગણતરીએ. માની લો કે તમને આવું આપ્યું કે 1200નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને 1 વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ખાલી જગ્યા છે. આ પરીક્ષામાં પૂછાયેલો જ દાખલો છે. 1200નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1 વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો? 0. કોઈ દાખલો ગણવાનો નથી, ખાલી એક લીટી યાદ રાખવાની છે. 1 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 0. સાદું વ્યાજ કેટલું ઓછું છે? 0. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું વધારે છે? 0. હા, કન્ડિશન એટલી કે સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક આપેલું હોય. જો ચક્રવૃદ્ધિ વ્યાજ અર્ધવાર્ષિક આપ્યું હોય તો આવું ન થાય. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.